આવજા સાહેબ અવાજ આવે છે ને? આપ કપલને બ્રાહ્મણ તરીકે આશીર્વાદ આપું છું. શતાયુ થાવ, ખૂબ સુખી થાવ અને વેલ ટ્યુન, આપનું જીવન વેલ ટ્યુન રહે. હું ઇન્સ્ટ્રુમેન્ટ સાથે જોડાયેલું છું એટલે ટ્યુનિંગ આમાં છે જે બસૂર થાય તો મજા ના આવે. આજે મારા શરીકે હયાત તો નથી પણ મને યાદ આવે 50-52 વર્ષ પહેલાં મારા લગ્ન થયેલા અને મારી જાનમાં આવેલા એક મિત્ર આયાર રોઝા સાહેબ છે કે ઊભા થાય પ્લીઝ, કે જતા રહ્યા છે BSNL, એ મારી જાનમાં આવેલા. એટલે મને આજે ખૂબ આનંદ થયો છે કે ભાઈ કે સમવન ઇઝ ધેર મને પેલું કરવા માટે. અને આપણે તો બધા વિભૂતિ છો અને સૌથી વધારે હું પ્રભાવિત થયો તો દલજીત સિંહ સાહેબથી, કારણ કે એનું પરફેક્શન હું તમને કહું કે મંગલા દેશપાંડેને મેં સાંભળ્યા, એમને હું સાંભળ્યા જ કરતો. મુંબઈના એમના ફંક્શન હોય, અમદાવાદમાં હોય તો એ શું બોલે છે, ગીતો તો આવવાના છે જો, પણ એ શું બોલે છે, કેટલું પરફેક્શન છે, ક્યાં રૂકવું, ક્યાં બોલવું, ક્યાં વાતને અટકાવવી, એ બધું શી નોઝ બેટર. હું બધું મારું એ ધ્યાન હોય એટલે આપ તો નીવડેલા પહેલાં છો એવું મને હવે કમ્પ્લેન કહું કે એન્કર કહું, યુ આર પરફેક્ટ. અને અનુભવ હશે આપને, હું માનું છું અગાઉ કંઈ આ તો ઘણું અને કુદરતી દેનગી હોય આજે. એટલે આ બધું ઈશ્વરની કૃપા છે. આજે સાહેબના मैरिज एनिवर्सरी है तो बस वही वसल की बात है, कोई हिजरा की बात नहीं. फिर भी कोई हिजरे का गीत आ जाए अच्छा लगे तो ये तो भाई ट्यूनिंग है, आनंदની बात એમ જ સમજવાનું. તો આજે મને ખૂબ આનંદ થાય છે. મને હવે આ બંસી છે એ સારી વાગે તો બંસીની ખૂબી છે, વેલ ટ્યુન્ડ સાધન હોય છે, એમાં કંઈ મારી ખૂબી નથી. તમે લોકો ગાઓ છો એ તમારી પ્રતિભા વ્યક્ત કરો છો, તમારે તમારું ગળું તમારું બતાવવાનું છે. એટલે આ તો પ્રેક્ટિસથી પરફેક્ટ 100, 500, 1000 નીચે કાંઈ હોય, પણ એ તમારે પરફેક્શન એ હિસાબે હોય છે. તો સારું વાગે તો બંસીની ખૂબી છે, ન વાગે તો મારી આવડત ગણજો. ઠીક છે, ચાલો. એક મિનિટ સર, પ્લીઝ કીપ સાયલન્સ. પાછળ વાતો થાય છે, વાતો કરવી હોય તો બીજા રૂમમાં જતા રહો. જેને મોબાઈલ પર વાત કરવી હોય પણ બહાર નીકળી જાય. ટૂંકમાં કહું તો 1971 મારો સંબંધ થયેલો, 74 3 વર્ષ પછી લગ્ન થયા. એ દરમિયાન અમે પત્રો લખતા, જે બધા લખતા હોય છે, તમે પણ લખ્યા હશે. એમાં એ વખતે 71 આરાધનાનું પેલું કોરા કાગજ થાય એમાં મેરા બધા શેર કરતા ત્યારે. એટલે અને એ હું જરા ટ્રાય કરું છું.